મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એ ક્વેશ્ચન હતું કે બેઝિલ લીવ્સ ભક્ષ્ય હોય કે નહીં. બેઝિલ એટલે કે તુલસી હોય તો તે ભક્ષ્ય હોય એટલે પ્રત્યેક વનસ્પતિ કાંઈ હોય છે તે ધ્યાન રાખવાનું. એટલે તે અનંત કાંઈ નથી, પણ એનું ભક્ષણ કોઈ કરતા હશે કે નહીં એટલે એ ખ્યાલ નથી, પણ એ પ્રત્યેક વનસ્પતિ કાંઈ છે ધ્યાન રાખવાનું. પછી એટલા માટે એના સીડ્સ પણ ચાલે છે ને તકમરિયા. પછી બ્રાઉન કોકોનટ છે એનું ક્વેશ્ચન છે, તો તે એના માટે શું 48 મિનિટ્સનું રૂલ છે. એટલે એમાં શું છે હવે એ આપણે જાણી લઈએ કે આ જે ટોપરું છે તો એ છૂટો થઈ જાય એના બાદ આપણને શું કરવાનું, 48 મિનિટ સુધી વેઇટ કરવાનું. એટલે એનું પાણી માટે પણ વેઇટ કરવાનું હોય અને એ જે વ્હાઇટ કલરનું આ છે ટોપરું છે એનું પણ વેઇટ કરવાનું. 48 મિનિટ્સ પછી એ અચિત બને છે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ બીજું ક્વેશ્ચન હતું કે મેંગો તડકામાં સૂકવી છૂંદો બનાવીએ તો કેટલા 12 મંથ્સ ચાલે કે નહીં. તો હવે જો છૂંદો બનાવવા માટે તો તડકે સુકાવવું જરૂર નથી પડતું ને. છૂંદા માટે તો એક જ નિયમ યાદ રાખવાનું, શું છૂંદા માટે કે 3 તાર વાળી ચાસણી એ બનાવવાની છે આપણને, અને એક ગેસ ઉપર બનાવી શકાય છે. અને બીજું આપણે જો પિકલ બનાવીએ ને, અથાણું બનાવીએ ને, તો પછી તડકામાં એને સુકાવવાનું, અને પણ કેટલું બંગલી જેટલું કડક થઈ જવું જોઈએ, તો ત્યાર સુધી એ કડક કરવાનું. બરાબર. પછી બીજું પુદીનાની ચટણીનું ક્વેશ્ચન હતું. અહીંયા ક્વેશ્ચન છે કે ટોપરાને શેનાથી છૂટો કરવાનું, તો આઉટર હાર્ડ શેલ છે ને એનું બ્રાઉન કલરનું એનાથી. હવે આ પુદીનાની ચટણી ઉપર એક ક્વેશ્ચન છે કે પુદીનાની ચટણીમાં થોડા સમય પછી બ્લેક લેયર ઉપર આવી જાય છે તો તે નિગોદ છે. તો એના ઉપર જે આપણે જોયું હશે કે લેયર આવી જાય છે ને ડાર્ક કલરનું, તો એ નિગોદ નથી પણ એ ઓક્સિડેશન પ્રોસેસ છે. એમ આપણે એપલ્સમાં પણ જોયું હશે ને કે આપણે સમારીને મૂકીએ તો થોડાક ટાઈમ પછી, એટલે લાઈક થોડાક મિનિટ્સ પછી શું થઈ જાય છે ઉપર એવું બ્લેકિશ એવું આવી જાય છે ને એના ઉપર, તો એ ઓક્સિડેશન પ્રોસેસથી થાય છે. એટલે એ નિગોદ નથી, એ ધ્યાન રાખવાનું. હજી તે ભક્ષ્ય છે, એ ધ્યાન રાખવાનું. પછી જેકફ્રૂટ માટે ક્વેશ્ચન છે કે જેકફ્રૂટ ચાલે કે નહીં. તો જેકફ્રૂટ તો ભક્ષ્ય ફ્રૂટ છે, એ વાપરી શકાય છે. આજે સમાર્યું અને આજે વાપરી લેવાનું. દૂધી, કોથમીર, મેથી વગેરેમાં લેમન સોલ્ટ નાખીને જ્યુસ બનાવવામાં આવે તો ચાલે કે નહીં, એવું ક્વેશ્ચન છે. તો હવે જો આપણે શું જોયું, તો આવી રીતે ચટણી માટે જોયું હતું ને કે દ્રવ્ય શસ્ત્ર એને લાગે મિક્સર ગ્રાઇન્ડરનું, અને હા એમાં પહેલા આપણે આ લેમન જ્યુસ પણ નાખ્યું છે, અને બીજું પૃથ્વીકાય રૂપી આ સોલ્ટ પણ નાખ્યું છે. એટલે અહીંયા શું બને છે, દ્રવ્ય શસ્ત્ર લાગે છે અને બીજું ઉભયકાય શસ્ત્ર પણ બને છે. એટલા માટે પછી શું થાય છે, 48 મિનિટ્સ બાદ આ ચટણી એ અચિત બને છે. તો આ શેના માટે આપણે જોયું, પુદીનાની આપણે બનાવી કે કોથમીરની આવી રીતે ચટણી બનાવીએ એટલે ગ્રાઇન્ડ કરી આ વનસ્પતિને તો બને છે. પણ હવે શું ક્વેશ્ચન આવ્યું છે દૂધી માટે અને કોથમીરનું તો આપણે જોઈ લીધું, પણ દૂધી માટે સમજો ફોર એક્ઝામ્પલ હવે દૂધી કે એવું કોઈ વેજીટેબલ આપણે લઈએ તો એમાં પણ શું આ સેમ રૂલ લાગુ પડે કે નહીં. તો આવી રીતે કરી શકાય, પણ હવે એમાં શું હોય, સીડ્સ હોય ને, દૂધીમાં સીડ્સ હોય ને. બીજું કોઈ પણ આપણે કોઈ પણ વેજીટેબલ લઈએ આવી રીતે ગ્રીન વેજીટેબલ, તો એમાં સીડ્સ હોય. તો સમજો કે ગ્રાઇન્ડરમાં ટોમેટો પણ લઈએ, સમજો કે કાકડી લઈએ આપણે, ક્યુકમ્બર કે ટમેટોસ લઈએ, તો એમાં પણ સીડ્સ હોય ને. તો મિક્સર ગ્રાઇન્ડરમાં એ સીડ્સ પણ ગ્રાઇન્ડ થઈ જાય તો તે જરૂરી નથી ને, નાના નાના હોય એ રહી જાય. તો પછી એમાં પછી ભલે આપણે લેમન જ્યુસ નાખ્યું અને સોલ્ટ રૂપિયા પૃથ્વીકા જીવ નાખ્યા, તો પણ તે સંપૂર્ણ રીતે અચિત નથી બની શકતો 48 મિનિટ્સ બાદ પણ. આ તો જે ચટણી બનાવી તો એ સીડલેસ હતી, એટલે આ ભાજી હતી ને. શેની હતી, આ પુદીના અથવા તો આ કોથમીરની ભાજી હતી, એમાં સીડ્સ નહીં હોય, તો એમાં આવી રીતે 48 મિનિટ્સનો ચાલે આવી રીતે રૂલ. પણ જો આપણે આ વેજીટેબલ્સ લઈએ કોઈ પણ એવા જેની અંદર આવા હોય સીડ્સ હોય, એને માત્ર ગ્રાઇન્ડ કરી નાખીએ અને આવી રીતે ઉભયકા શસ્ત્ર આપણે આપીએ ને સોલ્ટ અને એનું લેમન જ્યુસનું, તો એનાથી તે કંઈ સંપૂર્ણ અચિત નથી બની જતા. બરાબર, તે ધ્યાન રાખવાનું. પણ આપણને જો એવી રીતે વાપરવાનું હોય તો શું કરવાનું, છાણવાનું, તેને ફિલ્ટર કરી નાખવાનું, એટલે સીડ્સ બધા
કાઢી જવા જોઈએ, એટલે કાઢી લેવાના એમાંથી, બરાબર. અથવા તો શું કરવાનું, બાફી લેવાનું, તો તે ચાલે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું આટલું. અહીંયા ક્વેશ્ચન છે કે તો વી કાન્ટ યુઝ કેપ્સિકમ ઇન ગ્રીન ચટણી ઓર તુરિયા. તો કેપ્સિકમમાં જે સીડ્સ હોય ને તો એકદમ કડક હોય છે, એ તો ગ્રાઇન્ડ પણ થતા નથી, એમના એમ જ રહે છે. એટલા માટે તે બાફવું પડે. કેપ્સિકમ જો વાપરીએ ને તો એને બાફવું પડે, એટલે પ્રબલ અગ્નિશસ્ત્ર આપવું પડે, અથવા તો સીડ્સ છૂટા કરી નાખીએ તો ચાલે એક વખત. એટલે એ ધ્યાન રાખવાનું સીડ્સ માટે ખાસ. એટલે સીડ્સ હોય તો બાફી લેવાનું, અથવા તો આખો ફિલ્ટર કરવું, જે એ જરૂરી છે, તો જ ચાલે, નહીં તો નહીં ચાલે. અને બીજું તુરિયો એટલે કે દૂધી માટે જેવી સેમ રૂલ સમજવાનો, એમાં પણ સીડ્સ હોય ને એટલા માટે. તો આ આપણે જોઈ લીધું. પછી આગળ હવે નાગરવેલ પનનું ફરીથી ક્વેશ્ચન આવ્યું હતું કે એ 8 months ચાલે કે નહીં. તો જો હવે એમાં શું છે કે ધાર્મિક પૂજન હોય ને આપણા, તો એમાં આપણે ચડાવતા હોઈએ ને બીટલ લીવ્સ, તો તે કયા ચાલે છે? જે પાણીમાં ભીંજવીને પડેલા ન હોય, એટલે જેના ઉપર બાદર નિગોદની ઉત્પત્તિ થયેલી ન હોય, તો તેવા જ ચાલે ધાર્મિક પૂજનમાં ચઢાવવા માટે. પણ આપણને શાસ્ત્રકાર ભગવાન એ પણ કહે છે કે આ ખાવા ન જોઈએ, ખાવામાં એનો વપરાશ નહીં કરવાનો. કેમ? કારણ કે ફર્સ્ટ જો હવે સમજો કે ભીંજવીને પડેલા હોય તો એ તો નિગોદના જીવોની ઉત્પત્તિ તો થઈ ગઈ હોય, તો એટલા માટે તો બિલકુલ નહીં ચાલે, અનંત જીવોની હિંસા થાય. પણ હવે બીજી વાત છે કે સૂકા ચાલે કે નહીં, સૂકા વાપરાય કે નહીં. તો સૂકું પણ નહીં ચાલે, બરાબર. કારણ કે એના માટે શા માટે ના પાડેલી છે? કારણ કે એનાથી શું થાય છે, વિષયાશક્તિ વધે છે, તો એના કારણે એ વાપરવું ન જોઈએ નાગરવેલના પાન, બરાબર. એટલે 8 months તો નહીં, પણ ક્યારેય પણ નથી ખાવાના આપણને, એ ધ્યાન રાખવાનું. પછી તકમરિયાનું ક્વેશ્ચન કે તકમરિયો સચિત હોય કે નહીં, ક્વેશ્ચન છે આ. બહુ સરસ એક ક્વેશ્ચન છે, એ ધ્યાન રાખવાનું છે કે જો આ તકમરિયા છે ને, સીડ્સ છે, આ બીજ છે. એક શરીરમાં એક જીવ હોય છે, બરાબર, પ્રત્યેક છે. આ એક સીડમાં એક આત્મા હોય છે, આ જે બેઝલ સીડ્સ છે એમાં. તો હવે આપણે જો એવી જ રીતે અહીંયા જે રાઈટમાં દેખાય છે ને, આખા જ આપણે પાણીમાં આવી રીતે ભીંજવીને મૂકી દીધા, તો પછી એ સચિત અવસ્થામાં જ હોય, એ નહીં વાપરાય, આવી રીતે નહીં વાપરવું જોઈએ. નહીં તો સચિત એટલે એવી રીતે જીવોની હિંસાનું ડાયરેક્ટ, એટલે સચિતનું આપણે ત્યાગ હોય ને પચખાણ, તો એ ભંગ થાય છે એનું, અને પાપ પણ લાગે છે. અને બીજું આવી રીતે મહારાજ સાહેબને પણ વહોરાવાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. તો એટલા માટે હવે શું કરવાનું, આ ઠંડક માટે સારું હોય છે ને, અને ડાયજેશન માટે, તો શું કરવાનું, તો આ તકમરિયા સીડ્સ હોય ને તો એને પીસીને રાખવું જોઈએ. જે અહીંયા લેફ્ટમાં દેખાય છે આવી રીતે પીસેલા જે તકમરિયા સીડ્સ હોય, એને પ્રોપરલી પીસી નાખવાના. અહીંયા તો હજી થોડા પ્રોપરલી પીસાયા નથી, લેફ્ટમાં જે દેખાય છે પ્રોપરલી પીસી નાખવાના, કે બધા જ ભંગાઈ જાય. તો આવી રીતે જે ભાંગેલા સીડ્સ હોય ને, જેને દ્રવ્ય શસ્ત્ર મળ્યું છે, તો એ પછી 48 minutes બાદ અચિત બને છે. અને પછી આવી રીતે પીસેલા સીડ્સ હોય તો પછી એને પાણીમાં ભીંજવીને સેમ રીતે આપણે વાપરી શકીએ છીએ, અથવા તો વોરાવી પણ શકાય છે. તો એ ધ્યાન રાખવાનું માત્ર એક. અહીંયા ક્વેશ્ચન છે કે ટોમેટોના સીડ્સ અલગ કરીએ તો તે 48 minutes પછી ચાલે? તો નહીં ચાલે. આપણે જે કહ્યું ને ઉપર, તે ચટણી વિશે હતું. આ શું કહ્યું આપણે? આ વાત હતી ચટણીની, કે કોઈ પણ વેજીટેબલ્સ છે તો એની આવી રીતે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી નાખીએ, અને સાથે એને લેમન જે લેમન જ્યુસ છે વગેરે છે, આપણું આ સોલ્ટ છે, તો એ નાખી અને પછી 48 minutes બાદ અચિત બને કે નહીં, તો એ ક્વેશ્ચન હતું, એનું હતું. તો ટોમેટોના સીડ્સ અલગ કરી બાદ પણ એ 48 એટલે પછી એ 48 minutes બાદ પણ અચિત નથી બનતો, એ સચિત જ હોય છે ટોમેટો. જે આ રૂલ છે ને એ માત્ર ફ્રૂટ્સ માટે છે, કે સીડ્સ અલગ કર્યા, સમાર્યું, સીડ્સ અલગ કર્યા અને 48 minutes વેઇટ કર્યું તો અચિત બને. એ શેના માટે રૂલ છે? ફ્રૂટ્સ માટે છે માત્ર. પણ ટોમેટોને વેજીટેબલમાં ગણવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એને બાફવું પડે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને જો ટોમેટોની જે ચટણી છે એવી રીતે આપણે બનાવીએ તો પછી એમાં સીડ્સ હોય રહી જાય તો એ નહીં ચાલે, એ સચિત અવસ્થામાં જ હોય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તકમરિયા ઇફ વી બોઇલ ઇન વોટર એન્ડ ધેન કેન વી કન્ઝ્યુમ? હા, તો એ ચાલે, કારણ કે એને પ્રબળ અગ્નિશસ્ત્ર આપેલું છે, તો એ પછી અચિત બને છે, તો એ આવી રીતે વાપરી શકાય ને વોરાવી પણ શકાય છે. પછી આપણે આગળ શું જોયું હતું કે જે
હા, આપણે આ જોયું હતું કે એક શરીરમાં સાધારણ વનસ્પતિ કાયના જીવો કેટલા હોય છે. આપણને શું ખ્યાલ છે કે આ જે અનંતકાય છે ને, અનંતકાય, તો એમાં કાંદા બટાટા બધું આવી જાય. આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા હતા. એટલે કે એને શું કહેવાય છે, બાદર નિગોદ અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાય. તો એ વાપરવાથી શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે નરક ગતિની પ્રાપ્તિ થાય છે. એ નરકના જે 4 દ્વારો છે ને, એમાંથી એક દ્વાર છે આ અનંતકાયનું ભક્ષણ, કંદમૂળનું ભક્ષણ કરવાનું. તો એ શા માટે નરકનું દ્વાર છે? આપણને લાગે ખાલી કાંદો બટાટો વાપરવાથી શા માટે નરકનું એ દ્વાર કેવી રીતે બની જાય છે? તો એમાં આ જ રીઝન છે, કારણ કે એમાં એ વાપરવાથી કેટલા બધા પ્રમાણમાં જીવોની હિંસા થાય છે. તો એનું અનુમાન એટલે એક આવી રીતે અનુમાન લગાડવા માટે આવી રીતે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે હવે સમજો કે એક બટાકું છે, તો એક બટાકું આપણે લીધું અને એની અંદર કોઈક સોય પરો એમાં પોક કરે છે અને પછી સોય કાઢે છે એમાંથી. તો એના ઉપર જે એક કણ દેખાય છે ને, નાનકડું એક સોયના અગ્રભાગે એક કણ દેખાય છે. તો એ જે દેખાય છે ને, તો એ કણ પણ કેટલું છે? અસંખ્ય શરીરોનું એક સમૂહ છે. તો એ અસંખ્ય શરીરોના સમૂહમાંથી માત્ર એક શરીરની કલ્પના કરવાની, બરાબર? તો એ એક જ શરીરમાં અનંત આત્માઓ છે. એટલે કે દરેક શરીરમાં અનંત 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 એવી રીતે આત્માઓ છે. તો એ અનંત પણ કેટલા? તો જે આ ટોટલ વિશ્વમાં જેટલા પણ જીવો છે ને, ટોટલ સંખ્યા કેટલી છે? બધા જ પૃથ્વી 5 સ્થાવરો, પછી બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પંચેન્દ્ર, તો ટોટલ મળીને એ તો માત્ર અસંખ્ય જ થાય છે. વિચારો, આ ટોટલ કરીએ ને, અહીંયા કયા કયા ટોટલ કરવાના? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પંચેન્દ્ર, આ ટોટલ બધાની આપણે કેલ્ક્યુલેશન એટલે એડિશન કરશું તો કેટલા થશે? અસંખ્ય થશે. તો આ અસંખ્ય જેટલા થશે વિશ્વમાં, આ બધા જ આવી ગયા, બરાબર? તો એ અસંખ્ય થશે, તો એનાથી પણ અનંત ગુણા વધારે આ બાદર એટલે આ જે બાદર નિગોદના છે જીવો છે ને, તો તે માત્ર એક શરીરમાં હોય છે. વિચારો, તો આખો જે બટાકું ખાઈ જાય તો એનાથી કેટલા હિંસા થાય છે? અનંત જીવોની હિંસા થાય છે. અને જો લાઈફ ટાઈમ જે પણ વાપરતા હોય, તો એ લાઈફ ટાઈમ અનંત જીવોની કેટલી હિંસા થાય છે. તો એને એવા જીવને દુર્ગતિ નહીં મળે તો પછી શું મળે? એ વિચારવા જેવું છે. એટલા જ માટે એને નરકનું દ્વાર શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે, બરાબર? એટલે ધ્યાન રાખવાનું. પછી આપણે આ સ્થિતિઓ જોઈ હતી સૂક્ષ્મ નિગોદના જીવોની 3 પ્રકારે કાય સ્થિતિ કેવી રીતે હોય છે, તો તે જોઈ હતી, બરાબર? એટલે એનું મીનિંગ શું છે કે હવે કાય સ્થિતિ એટલે શું કે સૂક્ષ્મ નિગોદપણાની અપેક્ષાથી આવી રીતે કાય સ્થિતિ બતાડેલી છે 3 પ્રકારે. તો પહેલી છે અનાદિ અનંત. તો એક્ઝામ્પલ અહીંયા લીધું છે જાતિ ભવ્ય જીવોનું. તો તેઓ આ જે જાતિ ભવ્ય જીવો છે, તો તેઓ ક્યાં આ જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં તો પહેલાથી જ રહેલા જ હોય છે ને. અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ જે છે, તો એમાં તો એ પહેલાથી જ છે, અનાદિકાળથી છે. અને તેઓ બહાર નીકળી શકવાના નથી, એટલા માટે ફોરએવર સુધી તેમાં જ રહેવાના છે ને, ક્યારે પણ નીકળી શકવાના નથી. તો એટલા માટે એના માટે શું હોય છે? આ જાતિ ભવ્ય જીવો માટે એમની જે સૂક્ષ્મ નિગોદપણાની કાય સ્થિતિ કેવી છે? તો તે અનાદિ અનંત છે. જાતિ ભવ્ય જીવો માટે આ સૂક્ષ્મ નિગોદપણાની કાય સ્થિતિ કેટલી છે? અથવા તો સૂક્ષ્મ નિગોદની જે અવસ્થા છે, અથવા તો એમાં ક્યાર સુધી રહેવું પડશે? તો અનાદિ અનંત કાળ સુધી. એટલે સ્ટાર્ટિંગ થી હતા અને અનંત કાળ એટલે ફોરએવર સુધી રહેવાના છે, બરાબર? એટલે એ છે. પછી અનાદિ શાંત. તો એમાં ભવી અને અભવી જીવો બંને આવી શકે છે કે જે હમણાં જ બહાર નીકળેલા છે, જે અવ્યવહાર રાશિ છે, તો એમાંથી બહાર નીકળ્યા છે, બરાબર? અને બહાર નીકળીને પછી તેઓ બીજું કોઈ ભવ કર્યું છે, તો એના કારણે શું થાય છે? એમની સ્થિતિ તેના માટે આ જે સૂક્ષ્મ નિગોદપણાની જે સ્થિતિ હતી અવ્યવહાર રાશિમાં, એમની એ સ્થિતિ હતી ને, સૂક્ષ્મ નિગોદ હતી, તો એ સ્થિતિ તેમના માટે એન્ડ થઈ ગઈ, કારણ કે હવે બીજો કોઈ ભવ પામ્યા છે. એમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવીને બીજો કોઈ ભવ પામ્યા છે, તો એટલે એ શાંત થઈ ગઈ છે. એટલે અનાદિ શાંત એટલે ફોરએવર પહેલા તો હતા એમાં જ, ફોરએવર નહીં, સોરી, અનાદિકાળથી હતા જ, પણ હવે એન્ડ થઈ ગઈ છે. પછી સાદી શાંત એટલે શું? તો એમાં ભવ્ય અને અભવી બંને આવી શકે છે.
તો હવે એ કયા જીવોની અપેક્ષા અહીંયા બતાડેલું છે કે જે હમણાં વ્યવહાર રાશિમાં છે, આવી ગયા છે, બરાબર. એટલે જે જીવો બીજું કોઈક ભાવ કરે છે વ્યવહાર રાશિમાં, પણ હવે એમણે કોઈક પાપ કર્મો એવા કર્યા કે એના કારણે હવે સૂક્ષ્મ નિગોદમાં પાછા જાય છે. એટલે જીવ એટલે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જાય છે. હવે એમાં એ જાય છે તો તેના માટે આ સ્થિતિ જે સૂક્ષ્મ નિગોદપણાની જે સ્થિતિ છે, તો હવે એ સ્ટાર્ટ થઈ ને, એટલે સાદી થયું, એટલે સાદી એટલે સ્ટાર્ટ થઈ આ સ્થિતિ. અને પછી જ્યારે પણ એ નીકળશે એમાંથી, તો પછી આ સ્થિતિ પણ શાંત થઈ જશે ને, એન્ડ થઈ જશે, એટલે સાદી શાંત. બરાબર, આટલું આપણે જોયું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ ટેલ 4 દ્વાર ઓફ નરક. તો એક તો કંદમૂળ સેવન, પછી બોળ અથાણા ખાવાના, પછી રાત્રિ ભોજન, અને ચોથું છે પરસ્ત્રી ગમન. તો આ 4 વસ્તુ આપણને ક્યારે પણ નહીં કરવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. એમાંથી 3 વસ્તુ તો મોસ્ટલી ઘણા કરતા હોય, રાત્રિ ભોજન, બોળ અથાણા પણ બહારથી પિકલ્સ ખાતા હોય છે, અને ત્રીજું શું, કંદમૂળ ભક્ષણ. તો આ 3 દ્વારો તો ઓપન હોય તો પછી શું થાય, પછી એમાં આયુષ્ય કર્મનું બંધ થઈ જાય તો પછી નરક તો ફિક્સ થઈ જ જાય ને. એક દ્વારમાંથી બચશો તો બીજું દ્વાર ખુલ્લું જ છે, બીજાથી બચશો તો ત્રીજું તો ખુલ્લું જ છે. એટલા માટે આ 4 વસ્તુ નહીં કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આગળ આપણે અહીંયા ક્વેશ્ચન છે કે ટમેટા શાક બનાવવા ન વપરાય. ટમેટોઝનું શાક તો બનાવી શકાય ને, પણ એને પ્રબળ અગ્નિશસ્ત્ર જેવી રીતે આપીએ તો એવી રીતે આપવાનું, પકાવવું રાંધવું જરૂરી છે, અથવા તો બાફવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. એ તો ભક્ષ્ય છે, બરાબર, તે ધ્યાન રાખવાનું. આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર ચાલશું કે હવે સાધારણ વનસ્પતિકા જીવો છે એમની વેદનાનું વર્ણન હવે શાસ્ત્રકાર ભગવંતો એટલે કેવી રીતે કરે છે, શું કહે છે. તો હવે મનુષ્યનું જે શરીર આપણને કલ્પવાનું છે, તો મનુષ્યના શરીરમાં કેટલા રોમરાજી હોય છે, 3.5 કરોડ હોય છે. તો તે દરેક રોમરાજી ઉપર તપાવેલો લાલ લચોળ લોઢાના સળિયાઓ લેવાના. કેટલા લેવાના સળિયાઓ લાલ લચોળ, એકદમ ગરમ કરેલા તપાવેલા 3.5 કરોડ લેવાના. બરાબર. તો અને પછી એક સાથે 3.5 કરોડ જે રૂવાટાઓ છે, તો એમાં જો ચાપવામાં આવે એક સાથે આ 3.5 કરોડ જે આ લાલ લચોળ તપાવેલા જે લોઢાના સળિયાઓ હોય, તો એક સાથે જો એમાં પોક કરવામાં આવે તો કેટલી વેદના થાય. તો એનાથી પણ અનંત ગુણી વેદના આ સાધારણ વનસ્પતિકા જીવોને સદા માટે હોય છે. વિચારો, અનંત ગુણી, એનાથી પણ અનંત ગુણી વેદના હોય છે. પછી આ તો એક અપેક્ષા વર્ણન કરેલું છે, એમની વેદના કેટલી હોય છે આ અનંતકાય જીવોને. પછી બીજી રીતે પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ 7મી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય છે, 33 સાગરોપમ આયુષ્યનું હોય છે ને ઉત્કૃષ્ટનું. બરાબર. તો તે આયુષ્યના સમયો હવે 33 સાગરોપમ જેટલું ટોટલ આયુષ્ય છે, એમાં ટોટલ સમય કેટલા હોય છે, તો અસંખ્યતા થાય છે. ટોટલ સમય એક કરીને જો સમયના અપેક્ષા કાઉન્ટ કરીએ તો અસંખ્યતા સમયો થાય છે. સમજો કે એક્સ 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 કંઈક સમય થયા, બરાબર. તો હવે આ અમુક નંબર જે છે એક્સ 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 સમયો, તો એ એટલા સમયો જેટલી વાર કોઈ જીવ 7મી નરકમાં એ પણ 33 સાગરોપમ સુધી ઉત્પન્ન થાય અને તે સઘળી વેદના એ ભેગી કરીએ તો જેટલી એની વેદના થાય ને, તો તેનાથી પણ અનંત ગુણી વેદના, અનંત ગુણી અધિક વેદના આ સાધારણ વનસ્પતિકા જીવો જે છે ને, તો એમને સદા માટે સમય એ ભોગવતા હોય છે. વિચારો, આપણે આ રિપીટ કરીએ પાછો નરક વાળું એક્ઝામ્પલ કે 7મી નરક જે છે એમાં કેટલા હોય છે, જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે 33 સાગરોપમનું. બરાબર. તો હવે એમાં ટોટલ સમયો અમુક હશે ને, એક્સ 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 અમુક એક નંબર છે, અમુક સમયો આટલા હોય છે. તો આટલા જે એક્સ 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 જે ટોટલ નંબર ઓફ સમય છે, તો આટલા સમય જેટલી વાર એટલે જેટલા સમય આવશે ને એટલી વખત શું થશે, હવે કોઈક જીવ જો એટલી વખત 7મી નરકમાં એ પણ કેટલા ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા ભવમાં એ ભવ પ્રાપ્ત કરશે 7મી નરકમાં, એટલે 33 સાગરોપમ નું આયુષ્ય વાળું 7મી નરકમાં એ કેટલી વખત ઉત્પન્ન થશે,
જેટલા ટોટલ અહીંયા આપણે આ મળ્યા ને સમયનું સંખ્યા મળી, અસંખ્યાતા સમયો મળ્યા, તો એટલી વખત જ્યારે એટલી વખતે ઉત્પન્ન થશે તો એમાં ટોટલ કેટલી વેદના થશે, આટલી વખતમાં જેટલી એ ટોટલ ભોગવશે એ આખી વેદના, જે સઘળી વેદનાને ભેગી કરવાની, તો એનાથી પણ અનંત ગુણા અધિક વેદના આ જે બાદર નિગોદના જીવો છે એમને સદા માટે એમને ચાલુ જ હોય છે, આટલું ભોગવતા જ હોય છે. તો વિચારો કે આવા બિચારા જીવ ઓલરેડી આટલું ભોગવી રહ્યા છે, તો એવા જીવોને હજી વધારે વેદના આપવી કે એમને શું કરવાનું, અભયદાન આપવાનું, એમના ઉપર દયાભાવ લાવવું આપણને જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા સુધી આપણે ગાથા નંબર 10 સુધીનું આપણે થોડુંક વિવેચન જોઈ લીધું, જે બાદર નિગોદ જીવોનું સ્વરૂપ થોડુંક જોઈ લીધું અને થોડાક એક્ઝામ્પલ્સ પણ જોયા. હવે આપણે ગાથા નંબર 11 ગ્રહણ કરશું. તો બધાને સાથે બોલવાનું છે. ઈચ્છા ઈણો અણે ઘે હવંતી ભેયા અનંત કાયાણમ. ફરીથી. ઈચ્છા ઈણો અણે ઘે હવંતી ભેયા અનંત કાયાણમ. તેસિમ પરિજાણથમ લખણ મેયમ સુએ ભણિયમ. સેકન્ડ લાઈન ફરીથી. તેસિમ પરિજાણથમ લખણ મેયમ સુએ ભણિયમ. ઈચ્છા ઈણો અણે ઘે હવંતી ભેયા અનંત કાયાણમ. તેસિમ પરિજાણથમ લખણમેયમ સુએ ભણિયમ. એનું શબ્દાર્થ. ઈચ્છા ઈણો એટલે શું? ઇત્યાદિ, એટસેટ્રા. અણેઘે એટલે કે અનેક. ભેયા એટલે કે ભેદો. અનંતકાયાણમ એટલે અનંતકાયના જીવો, અનંતકાય જીવોના. તેસિમ તેઓને. પરિજાણથમ એટલે બરાબર ઓળખવા માટે, એટલે એનું જાણકારી પ્રાપ્ત કરવા માટે. લખણમ લક્ષણ એટલે કેરેક્ટરિસ્ટિક્સ હોય ને, ટિપિકલ કેરેક્ટરિસ્ટિક્સ હોય કે જે એમાં જ હોય, બીજા કોઈમાં ન હોય, એને લક્ષણ કહેવાય. એયમ આ. સુએ એટલે કે સૂત્રમાં. ભણિયમ એટલે કહ્યું છે. ગાથાર્થ જોઈએ. ઇત્યાદિ અનંતકાય જીવોના અનેક ભેદો છે, એટલે જે આપણે જોયા ને પહેલા 10મી ગાથામાં અનેક ભેદો આપણે જોયા હતા, એટલે અમુક ભેદો જોયા હતા, તો એવા અનેક ભેદો છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રમાં આ નિશાનીઓ કહેલી છે. તો હવે તે નિશાનીઓ એટલે કે લક્ષણો કયા છે, કે હવે અનંતકાય જીવોના આટલા બધા અલગ અલગ એક્ઝામ્પલ્સ છે, તો હવે એને બરાબર જો ઓળખવું હોય તો શાસ્ત્રકાર ભગવાન તો એની અમુક નિશાનીઓ બતાડે છે, લક્ષણો, કે તે લક્ષણો જોશું ને તો આપણને ખ્યાલ આવી જશે કે હા, આ સાધારણ વનસ્પતિકા એટલે કે બાદર નિગોદના જીવો છે કે અનંતકાય છે, એટલે એને વાપરવું કે ટચ નહીં કરવું જોઈએ. તો એ હવે ગાથા નંબર 12માં આવે છે, તો એ ગાથા નંબર 12 પણ આપણે ગ્રહણ કરશું. તો એમાં શું આવે છે? સાધારણ વનસ્પતિકાયનું વિશેષ લક્ષણ, તો એ જોઈએ. ગૂઢ શિર સંધિ પવ્વમ સમભંગ મહીરઘમ ચ છિન્ન રૂહમ સાહારણમ શરીરમ તવ્વિવરિયમ ચ પત્તેયમ. આખી ગાથા ફરીથી. ગૂઢ શિર સંધિ પવ્વમ સમભંગ મહીરઘમ ચ છિન્નરૂહમ સાહારણમ શરીરમ તવ્વિવરિયમ ચ પત્તેયમ. શબ્દાર્થ. ગૂઢ એટલે કે ગુપ્ત, ગુપ્ત એટલે કે છુપાયેલી, જે દેખાય નહીં તેવી. પછી શિર એટલે કે નસો, નર્વ્સ હોય ને, વેન્સ હોય ને, લીવ્સમાં શું વેન્સ દેખાય ને આપણને તે. પછી સંધિ એટલે કે સાંધા, જોઈન્ટ્સ હોય ને તે. પછી પવ્વમ એટલે કે ગાંઠો વાળું, એટલે ગાંઠો, પવ્વમ એટલે કે ગાંઠો કે પરવો. તો હવે એમાં શું આવે છે? ગુપ્ત નસો, સાંધા ને ગાંઠો વાળું. પછી છે સમભંગ. સમ એટલે કે સરખા અને ભંગ એટલે કે ભાગ, એટલે ભાંગતા જેના સરખા ભાગ થાય તેવું. પછી અહિરઘમ,
અહિરગમ એટલે કે તાંતણા વગરનું. તાંતણા એટલે કે આગળ આવશે શું છે તે, એટલે આવા હોય ને ફાઈબર્સ હોય તેવું. છોતરા કહેવાય ને તો તે. પછી છિન્ન રૂહમ. છિન્ન એટલે કે છેદ કરીએ અને પછી એટલે કાપ્યા છતાં ફરી ઉગનારું, એટલે એને છેદી અને એમ જ લટકાવવામાં પણ આવે ને તો પણ એ ઉગી જાય એમ જ. તવ્વી વરિયમ એટલે તેથી વિપરીત, એટલે એનાથી ઓપોઝિટ. પછી એનું આપણે ગાથાર્થ જોઈએ કે છુપી રહેલ નસો અને ગાંઠાઓ વાળું, ભાંગતા એક સરખા ભાગ થાય તેવું. આ બધા લક્ષણો છે. આ પહેલું લક્ષણ છે છુપી રહેલા નસો અને પછી છે ગાંઠાઓ વાળું, જે છુપેલા એટલે વેન્સ હોય અને ગાંઠાઓ પણ છુપેલા હોય. પછી ભાંગતા એક સરખા ભાગ થાય એ બીજું લક્ષણ. પછી ત્રીજું લક્ષણ શું બતાડે છે કે તાંતણા વગરનું. અને ચોથું લક્ષણ શું આવે છે, અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું. આ 4 લક્ષણો બતાડ્યા. તો આ શું છે, એવા જે પણ વનસ્પતિ કાયના જે શરીર હોય, તો કોઈ પણ વનસ્પતિ કાયના શરીરમાં જો આ 4 લક્ષણો દેખાય ને, આ 4 વિશેષ લક્ષણો, તો શું સમજી લેવાનું કે આ સાધારણ વનસ્પતિ કાયનું શરીર છે, એટલે કે તે અનંતકાય છે, બાદર નિગોદ રૂપી છે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું આવે છે, તેથી વિરુદ્ધ એટલે તેનાથી ઓપોઝિટ નિશાનીઓ વાળું પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર છે. એટલે આ 4 લક્ષણો જે બતાડ્યા ને, તો એનાથી વિરુદ્ધ એટલે એનાથી ઓપોઝિટ, એટલે એનાથી ઓપોઝિટ જો લક્ષણો જોવામાં આવે ને વનસ્પતિકાયના શરીરોમાં, તો શું સમજવાનું કે તે પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર છે. એટલે ઓપોઝિટ શું હવે કે પહેલું લક્ષણ શું હોય પ્રત્યેક વનસ્પતિકાય માટે, ઓપોઝિટ કરવાનું કે હવે દેખાય એવા વેન્સ હોય, દેખાઈ જાય આંખોથી, એવા છુપેલા ન હોય. ગાંઠાઓ પણ દેખાઈ જાય, છુપેલા ન હોય. પછી ભાંગતા એક સરખા ભાગ નહીં થાય, વાંકા ચૂકા થાય, બરાબર. પછી તાંતણા હોય, એમાં તાંતણાઓ દેખાય. પછી કાપ્યા છતાં ફરી પછી એમ જેમ તેમ કાપીએ, સમજો કે લીફ કાપ્યું પ્રત્યેક વનસ્પતિકાયનું, અને લીફ એમ જ ઉગાવવા પ્રયત્ન કર્યું સોઇલમાં, માટીમાં, ભલે તેમાં કેટલા પણ ફર્ટિલાઇઝર હોય તો પણ એ ઉગશે નહીં ફરીથી. એ જે એનું પ્રોસેસ છે, જેવી રીતે ઉગતું હોય, સમજો કે જે રૂટ્સ છે, રૂટ્સ ઉગવવાથી કે સ્ટેમ ઉગવવાથી, સીડ્સ સો કરવાથી જ ઉગે, તો એવી જ રીતે ઉગે પ્રત્યેક વનસ્પતિકાયના શરીરો. એમ કોઈ પણ ભાગથી કાપીને પછી એમ જ ઉગાવી દીધું તો નહીં ઉગે. તો આ જે લક્ષણો છે, આ બધા ઓપોઝિટ એના એવા જો દેખાય કોઈ વનસ્પતિકાયમાં, તો તે શરીર પ્રત્યેક વનસ્પતિકાયનું જાણવું. તો એ આપણે જોયું. હવે એનું આપણે વિવેચન જોઈ લઈએ. બરાબર. અહીંયા એક શબ્દાર્થ અહીંયા રહી ગયું છે, તવ્વિવર્યમ ચ પત્તેયમ. તો અહીંયા તવ્વિવર્યમ સુધી જ આપેલું છે જો. તો ચ એટલે કે અને હોય અથવા તો તથા, અને પત્તેયમ એટલે શું, પ્રત્યેક વનસ્પતિકાય, જે આપણે જોયું ને હમણાં કે જે તવ્વિવર્યમ ચ પત્તેયમ એટલે શું કે તેનાથી વિપરીત જે શરીરો, એટલે તેનાથી વિપરીત એટલે આ જે લક્ષણો છે એનાથી ઓપોઝિટ હોય, તો તેવા લક્ષણો જોવા મળે તો એ કોણ હોય, એ પ્રત્યેક વનસ્પતિકાય જાણવા. તો તે ત્યાં લખી લેવાનું, બુકમાં નહીં હોય ને તો ત્યાં એડ કરી લેવાનું. અહીંયા પત્તેયમ એટલે પ્રત્યેક વનસ્પતિકાય. ઓકે, હવે આપણે આગળ ચાલશું. આ ગાથા જે જોઈને હવે 11th અને 12th નું, તો એના વિશે આપણે સમજી લઈએ થોડું. હા, તો હવે સૌથી પહેલા તો સાધારણ વનસ્પતિકાયના આપણે લક્ષણો જોયા ને, બરાબર. તો હવે એમાં આપણે જોઈએ તો જે વનસ્પતિ હોય તો એમાં ગૂઢ, ગુપ્ત, જે એ પણ આ હોય ને, શીર હોય, સાંધાઓ હોય કે પર્વ, ગાંઠો કે સાંધા, જે ગુપ્ત હોય એટલે દેખાય નહીં, એટલે એમાં હોય છતાં પણ એ ગુપ્ત હોય, છુપાયેલા હોય, દેખાય નહીં, બહારથી દેખાય નહીં. તો એવા કોણ હોય એ સમજી લેવાના કે આ સાધારણ વનસ્પતિકાય છે, અનંતકાય છે. તો એમાં એક્ઝામ્પલ અહીંયા આવે છે કુંવારપાટાનું, એટલે કે એલોવેરાનું. તો એમાં શું હોય છે, એમાં એ હોય છે પણ એ દેખાતું નથી, બહારથી દેખાય છે, પ્લેનનું પ્લેન દેખાય છે ને. તો આ શું છે, આ અનંતકાય છે, એટલે એ ધ્યાન રાખવાનું. પછી બીજું શું છે, હા, તો અહીંયા શું
અહીંયા એક લક્ષણ છે કે છેદેલો ભાગ વાવતા ફરીથી ઉગી જાય. અને બીજું એ પણ છે કે એ સુકાઈ પણ જાય ને, જે અહીંયા આપણને દેખાય છે ને, આ સુકેલું ઓલમોસ્ટ સુકેલું લાગે છે, એકદમ સુકાઈ નથી ગયું પણ સમવોટ સુકાયેલું લાગે છે. એ સુકાઈ જાય છતાં પણ એને એમ જ નાખવામાં આવે ને તો પણ પછી ઉગી જાય છે, પાછું ઉગી જાય છે. તો આવું જે હોય ને તો તે શું હોય, આ સાધારણ વનસ્પતિકા એટલે કે બાદર નિગોદ હોય, તે ધ્યાન રાખવાનું. જેમ કે હવે અહીંયા બટાટાના જે ટુકડા પણ એવી રીતે એ લોકો ભાંગીને પણ નાખે ને, જમીનમાં વાવવામાં આવે તો એ ફરીથી ઉગી જાય એવું હોય. પછી જે આ કુંવાર પાટું આપણે જોયું ને એલોવેરા, તો એને શું કરે, જો એવી જ રીતે એને અહીંયા કાપેલા જે એના ભાગ છે ને, તો કાપેલા ભાગને પણ એવી રીતે એ જો આવી રીતે સો કરે ને તો પણ એ ગ્રો થઈ જાય એવા હોય છે. છેદેલા ટુકડા પણ વાવવાથી ફરીથી ઉગી જતા હોય છે. તો આ કોનું લક્ષણ છે? આ બાદર વનસ્પતિકાયનું લક્ષણ છે, ધ્યાન રાખવાનું. સોરી, બાદર સાધારણ વનસ્પતિકાનું લક્ષણ છે. પછી આગળ શું આવે છે, જેના ભાંગતા સરખા ભાગ થાય તો તે પણ બાદર સાધારણ વનસ્પતિકાય હોય છે. તો એમાં એક્ઝામ્પલ આવે છે પીલુંનું, તો કે ઝાડ અથવા તો પીલુંના જે લીવ્સ હોય છે, તો એને જો ભાંગીએ તો શું થાય છે, અહીંયા આપણને ભાંગેલા દેખાય છે તો શું એકદમ સ્મૂથ દેખાય છે ને, એટલે વાંકા ચૂકા ભાગ નહીં થાય. ફોર એક્ઝામ્પલ કેવા વાંકા ચૂકા કેવા હોવા જોઈએ, જો અહીંયા એરંડાના લીવ્સ છે તો અહીંયા જો કેવું આવું કેવું એવું વાંકા ચૂકા ઝિગઝેગ જેવું દેખાય છે ભાંગેલા એના પાર્ટ્સ. તો જો ભાંગીએ ને આવી રીતે તો શું થાય, ઝિગઝેગ જો વાંકા ચૂકા દેખાય ને તો એ કોણ હોય, એ પ્રત્યેક વનસ્પતિકાય હોય. તો આ એરંડાના લીવ્સ છે ને તો એ કોણ છે, પ્રત્યેક વનસ્પતિકાય છે, એ ધ્યાન રાખવાનું. પણ પીલુંના જે લીવ્સ હતા તો તે એ પાંદડાને ભાંગીએ તો સરખા એકદમ સ્મૂધ હાફ્સ થાય, બે હાફ થઈ જાય, એ ધ્યાન રાખવાનું. પછી બીજું શું છે, શક્કરિયાનું એક્ઝામ્પલ અહીંયા લીધું છે, તો એ શેમાં આવશે, તાંતણા એમાં દેખાય છે અને બીજું અહીંયા ભાંગેલું પણ છે, તો કેવા સરખા ભાગ થયા છે, જો એકદમ સ્મૂધ ભાગ થયા છે ને, વાંકું ચૂકું બિલકુલ નથી. પણ અહીંયા ગુવારને ભાંગશું તો કેવા થશે, સ્મૂધ નહીં થાય, વાંકા ચૂકા કેવી રીતે પણ તૂટે ને. તો આ હોય છે, આ પ્રત્યેક વનસ્પતિકાય છે ગુવાર, કારણ કે વાંકો ચૂકો તૂટે છે અને વળી એમાં જ્યારે એને આવી રીતે તોડવામાં આવે તો એમાં તાંતણા દેખાય છે ને, એટલે ફાઈબર્સ દેખાય ને સાઈડમાં, આવા ફાઈબર્સ હોય. એટલા માટે શું સમજવાનું, ગુવાર છે તો તે શું છે, પ્રત્યેક વનસ્પતિકાયનું એક્ઝામ્પલ છે. પણ ઉપર જે શક્કરિયા જોયા આપણે, તો એમાં તો તાંતણા દેખાતા પણ નથી અને બીજું ભાંગતા પણ જો કેવા સરખા સ્મૂથ ભાગ થયા છે બે, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી બીજું, હા, એમાં એ પણ જાણવાનું કે ભાંગતા સરખા ભાગ થાય છે ને તો એમાં જે આ વનસ્પતિકાય હોય ને તો એના એટલે જે બાદર વનસ્પતિકાય હોય તો એના કોઈ પણ ભાગ હોય ને, સમજો કે મૂળ હોય કે કંદ હોય, અહીંયા શક્કરિયો એ કંદ છે, અથવા તો થડ હોય કે લાકડું હોય કે કાંઈ પણ હોય, લીવ્સ હોય કે ફ્રૂટ્સ હોય, કાંઈ પણ હોય, તો પણ એટલે એમાંથી કોઈ જે આખો પ્લાન્ટ છે ને તો એનું કોઈ પણ આપણે પાર્ટ લઈએ તો એને ભાંગશું ને તો એના સરખા ભાગ જ થશે, બે સરખા ભાગ થશે. બે સરખા એટલે ટોટલી હાફ એવા નહીં પણ સ્મૂધ એવા ભાગ થશે, એ ધ્યાન રાખવાનું. તો એવું હોય છે, એટલે એવા પ્રકારના શરીરો દેખાય તો સમજી લેવાનું કે આ શું છે, બાદર સાધારણ વનસ્પતિકાય છે. પછી આગળ છે બાદર જે નિગોદ છે, બાદર સાધારણ વનસ્પતિકાય, એના વિશેષ લક્ષણો હજી આગળ બતાડે છે. પહેલા આપણે ઉપર જોયા તો તે કેવા છે, પણ વિશેષ લક્ષણો છે અને એ ખાસ જોવાના. બીજા હજી થોડા લક્ષણો શાસ્ત્રકાર ભગવંત બતાડે છે, તો તે શું છે કે જે મૂળ હોય ને, તો મૂળનું જે કાષ્ટ હોય, મૂળનું જે કાષ્ટ છે તો એનાથી જે છાલ હોય તો તે વિશેષ જાડી હોય અથવા તો સમાન સેમ હોય, એવું જેનું હોય શરીર તો એ પણ અનંતકાય જાણવું. બરાબર. એટલે મૂળ હોય એનાથી જે એની છાલ એ વધારે જાડી હોય. પછી કોઈ વનસ્પતિની જે ગાંઠો હોય ને એટલે પર્વો, તો તે જો રજવાળી હોય, એટલે નાના નાના રજ એટલે રજકણિયા ટાઈપ્સ હોય ને, તો એ જો હોય એની અંદર, અથવા તો વનસ્પતિ ભાંગવાને સ્થાને ઘણી એવી રજ વ્યાપ્ત થઈ ગયેલી હોય તો તે પણ અનંતકાય જાણવું. બરાબર. પછી ત્રીજું શું છે કે જે વનસ્પતિ જલ્દીથી સુકાય નહીં એટલે કે ડ્રાય નહીં થઈ જાય, ઘણા કાળ સુધી તે લીલું ને લીલું જ હોય,
તો એને પણ શું સમજવાનું કે એ પણ અનંતકાય છે, બરાબર. જેમ કે આ પ્રત્યેક વનસ્પતિ કાય હોય ને તો એ તરત જ સુકાઈ જતા હોય ને. સિમ્પલ સમજો કે ભીંડી હોય કે ગુવાર હોય કે કાંઈ પણ એવા હોય તો કેટલા બહાર આપણે મૂકીએ તો થોડાક દિવસોમાં એ સુકાઈ જાય ને, કરમાઈ જાય. સુકાઈ જાય એટલે કરમાઈ જ જાય, અથવા તો એવું એનું ડીકે પ્રોસેસ ચાલુ થઈ જાય. પણ આ જે છે ને બાદર સાધારણ વનસ્પતિ કાય એ અનંતકાયના જે શરીરો છે તો એ જલ્દીથી સુકાતા નથી, ઘણા કાળ સુધી લીલા જ હોય છે. કેમ? કારણ કે એમાં અનંતા જીવોની હયાતી રહેલી હોય છે ને, એમનું જન્મ મરણ ચાલુ હોય છે, એટલે લાંબા કાળ સુધી એ લીલા ને લીલા જ પડ્યા રહે. તો એવા શરીરોને શું સમજવા કે આ શું છે? બાદર નિગોદ છે. અને બીજું એ પણ છે કે એમના મૂળ ના હોય ને, રૂટ્સ ના હોય ને, છતાં પણ તે વૃદ્ધિ પામે છે. જેમ કે આપણે બટાટાનું જે ઉપર ફોટો જોયું ને, તો એમાં એના રૂટ્સ નથી, રૂટ્સ ને સો નથી કરવામાં આવતું. જો આપણે જોઈએ પાછું તો અહીંયા શું છે, એમાંથી જે ફૂટી નીકળે છે બધું ધીરે ધીરે કરીને એમાંથી જ સ્પ્રાઉટિંગ થતું જાય છે. એમાં રૂટ્સ ને ગ્રો કરવાનું એટલે સો કરવાનું જરૂર નથી પડતી. એના જ કોઈ પણ ભાગને આપણે સો કરીએ ને તો પણ એ ગ્રો થઈ જાય એવું હોય છે. એવા આ શરીરો હોય છે એમના. પછી બીજું આગળ નેક્સ્ટ લક્ષણ શું છે કે કોઈકના કેવા હોય, લીવ્સ જે છે ને પાંદડા, તો જે વનસ્પતિના કાંઈ એવા અમુક હોય તો એના લીવ્સ જો ભાંગીએ તો તેમાંથી દૂધ ઝરતું હોય. એટલે દૂધ એટલે સાચું જે આપણે વાપરીએ છીએ એવું દૂધ નહીં, પણ વ્હાઈટ કલરનું લિક્વિડ તો એ ઝરતું હોય છે. જેમ કે આ આંકડાનું પ્લાન્ટ છે તો આંકડાના પ્લાન્ટમાંથી વ્હાઈટ કલરનું ફ્લુઇડ ઝરે છે ને, તો એવું. તો એ પણ કેવા હોય આવા, એ પણ અનંતકાય જાણવા, બરાબર. પછી બીજું આ તો હા આપણે જોઈ લીધું કે જે પણ વનસ્પતિકાયના જે પણ મૂળ હોય એટલે રૂટ્સ પણ હોય, અથવા તો કોઈ પણ જે 10 ભાગ હોય ને વનસ્પતિઓના, 10 અલગ અલગ ભાગો હોય. કયા કયા હોય? ફળ, ફૂલ, છાલ, કાષ્ટ, મૂળ, આ બધું જે છે ને, પાંદડા, બીજ, છાલ, એ બધું જે 10 ભાગો હોય તો એ કોઈ પણ 10 ભાગ હોય તો એ ભાંગશું એનું તો એ સમાન ભાગ થાય છે, એટલે સ્મૂધ એવા ભાગ થાય છે, સમભંગ થાય છે. એટલે એકદમ પ્લેન એવું થાય છે, ખરબચડું કે વાંકો ચૂકોનો ઝિગઝેગ નથી થતું. અને હા, તો એવા કોણ હોય? એવા અનંતકાય જાણવા. અને એ સરખા ભાગ શા માટે થાય છે? એમનામાં કોમળતા રહેલી હોય છે, તો કોમળતાને કારણે સરખા ભાગ થાય છે. હવે આપણે ટોમેટોને પણ આવી રીતે ક્યારેક હાથથી ભાંગ્યું હશે, એટલે નાઈફથી નહીં પણ હાથથી ભાંગ્યું હોય તો ટોમેટોમાં પણ કેવી રીતે ખરબચડું થાય છે ને, એમાં પણ ક્યાં સરખા ભાગ થાય છે. એટલે એ શું સમજવાનું? પ્રત્યેક વનસ્પતિ સમજવાનું, બરાબર. પણ આ તો ભાંગીને સીધા સ્મૂથ સરખા ભાગ થાય છે, કારણ કે એમાં અસંખ્ય શરીરોનું એકદમ ઘનઘાટું સ્વરૂપ વાપસ ત્યાં સમૂહ હોય છે, એના કારણે. પછી આગળ છે જે વનસ્પતિના જે મૂળ હોય કે મૂળ એટલે કે રૂટ્સ હોય કે કંદપત્ર હોય, કંદપત્ર એટલે કે લીવ્સ હોય, એટલે રૂટ્સ હોય અથવા તો લીવ્સ હોય કે સ્કંધ હોય, સ્કંધ એટલે કે સ્ટેમ, કે ફ્લાવર્સ હોય કે છાલ હોય, તો એ બધા ભાંગીએ ને તો એના કેવા થાય? રાઉન્ડ શેપ જેવા છેદ થઈ જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આ ફોટોમાં શું દેખાય છે? આ છે આંકડાનું, આ છે જો અહીંયા કેવું હોલ, એટલે ગોલ એકદમ કેવું રાઉન્ડ અહીંયા દેખાય છે, અહીંયા સ્મૂધ રાઉન્ડ શેપ છે ને એવું છેદ થઈ જાય. આ તો એક્ઝામ્પલ છે. એટલે જે પણ વનસ્પતિના જે પણ રૂટ્સ હોય કે લીવ્સ હોય, સ્ટેમ હોય, ફ્લાવર્સ હોય કે છાલ હોય, તો એને ભાંગીએ તો એમાં રાઉન્ડ શેપ જેવું સ્મૂધ રાઉન્ડ શેપ થાય, છેદ થઈ જાય. તો એવા શરીરોને શું સમજવા? અનંતકાયનું શરીર સમજવાનું, એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે કે કેટલીક જે વનસ્પતિઓ છે એમના રૂટ્સ છે ને, મૂળ વાવવાથી એ ઉગી જાય. પણ કોઈકની બ્રાન્ચીસ વાવીએ, ડાળો હોય ને ડાળ, એ વાવીએ તો પણ ઉગી જાય. અથવા તો કોઈકના ગાંઠો આવી રીતે વાવીએ તો એ પણ ઉગી જાય. કેટલાકના સીડ્સ વાવીએ તો ઉગી જાય. અથવા તો કોઈકના સીડ્સ ન હોય, માત્ર એનું બાકીનું પલ્પ હોય ને, તો એ પલ્પ એવી જ રીતે રાખવાથી અહીંયા સોઇલ ઉપર રાખશું તો એમાં થોડા ટાઈમ પછી એમાંથી સ્પ્રાઉટિંગ થઈને ઉગી જશે આખો, એવું થતું હોય છે. અથવા તો અહીંયા જેમ દેખાય છે, અહીંયા શું, અહીંયા એલોવેરા દેખાય છે, અહીંયા માત્ર આવી રીતે મૂકી દીધું એણે અને પછી એ લીફ એ શું થાય છે? ગ્રો થઈ જાય છે, ઉગી જાય છે આ પ્લાન્ટનું પ્લાન્ટ. તો
એવું જેમાં પણ થાય છે આ બધા શું છે, શું જાણવા, અનંતકાય જાણવા. એટલે એમાં હવે સીડ્સ તો કોમન છે કે પ્રત્યેક વનસ્પતિકામાં પણ સેમ હોય છે ને, કે એમાં પણ રૂટ્સ અને સીડ્સ વાવવાથી ઉગે છે. આ એક કોમન વસ્તુ છે બંનેમાં. પણ બીજું એમાં શું વિશેષ છે કે એમાં લીવ્સ પણ મૂકીએ કે ડાળો કે પલ્પ પણ રાખીએ ને તો પણ એ ગ્રો થઈ જાય, સ્પ્રાઉટિંગ થઈને ઓટોમેટિકલી ગ્રો થઈ જાય થોડા ટાઈમમાં. એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું અહીંયા એક ક્વેશ્ચન આવેલો છે કે ગાંઠોનું શું છે, સોરી, ગાંઠ મીન્સ શુગર કેન. ગાંઠ એટલે શુગર કેન નહીં, પણ શુગર કેનમાં ગાંઠો હોય છે. શું હોય, શુગર કેન આખી હોય ને તો એની વચ્ચે વચ્ચે ગાંઠો હોય છે. તો એ દેખાય છે ને આપણને બહારથી. સમજો કે આવી રીતે શુગર કેન છે તો બહારથી જ આપણને એમાં શું દેખાય છે, વચ્ચે વચ્ચે થોડી થોડીક વારમાં ગાંઠો દેખાતી હોય છે. તો એવું જેમાં દેખાય, જેમાં ગાંઠો દેખાય છે બહારથી, તો તે શું હોય છે, તે પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર સમજવાનું. પણ જેમાં ગાંઠો હોય અંદરથી પણ દેખાય નહીં બહારથી, તો એ સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ છે, તે ધ્યાન રાખવાનું. બરાબર. બીજું આગળ આપણે જોઈએ કે હવે જે પ્રત્યેક વનસ્પતિકાય છે અને તો એનું શરીરનું બંધારણ કેવું છે અને સાધારણ વનસ્પતિકાય છે એનું શરીરનું બંધારણ કેવું છે, તો બંને ઘણું અલગ હોય છે. આ અહીંયા એક્ઝામ્પલ માટે અહીંયા શું છે, ટોમેટોસ છે તો તે તો ઓબ્વિયસલી પ્રત્યેક વનસ્પતિકાય છે અને ભક્ષ્ય વસ્તુ છે. પણ નીચે શું દેખાય છે, અહીંયા અનંતકાય એવા પટાટોસ છે, બટાકા છે, એ અનંતકાય છે, પણ બંનેનું શરીરનું બંધારણ બહુ જ જુદું હોય છે. આ એક્ઝામ્પલ માટે છે, પણ બધા પ્રત્યેક અને સાધારણ માટે સમજવાનું. તો આ જે બાદર સાધારણ વનસ્પતિકાય છે ને, તો એ કેવું હોય છે, આ ટોટલ એક શરીર નથી કંઈ. બરાબર. હવે એક ટમેટો લઈએ, સમજો એક ટમેટો આપણે આખો ટમેટો લીધું તો એ આખો એક કેવું છે, એક આખો મોટું એક શરીર છે ને, એક આખો મોટો ટમેટો એક આખો એક શરીર છે. પછી એની અંદર પછી એક સીડમાં એક જીવ હોય અને આખા ટમેટોનો એક આખો જીવ હોય, એવું હોય ને. પણ આ જે પટાટોનું એક્ઝામ્પલ છે, આ બાદર સાધારણ વનસ્પતિકાય છે, તો એનું શરીર કેવું છે, એ એમ નહીં કહી શકાય કે આ આખો જે બટાકો છે તો એ આખો એક શરીર છે. આ આખો એક શરીર છે જ નહીં, પણ એ અસંખ્ય જીવોનું, એ પણ કેટલા અનંત જીવોના અસંખ્ય શરીરોના એક સમૂહ છે, એટલે એક ગ્રુપ છે. આ ગ્રુપથી આવું દેખાય છે આખો. જ્યારે આખો ગ્રુપ બને છે ને, ઘણા બધા અસંખ્ય શરીરોનું ગ્રુપ એક સાથે થાય છે ત્યારે દેખાય છે આવું. એટલે કેટલું ડિફરન્સ છે. ટમેટોનું કેવું છે, શરીરોનું સમૂહ નથી પણ એક શરીર આખો છે. પણ આ બટાકો છે આખો, તો એ અસંખ્ય શરીરોનું એક ગ્રુપ છે, એ ધ્યાન રાખવાનું. અને એમાં પણ એક એક શરીરમાં અનંત આત્માઓ રહેલા હોય છે એક સાથે. તો એના જ કારણે આટલા અનંતા જીવો એમાં રહેતા હોય, જન્મ મરણ થતું હોય, તો એના કારણે જ આ જે અનંતકાય છે ને, બટાકા જેવા અનંતકાય, એમના શરીર છે એ કોમળ ને સોફ્ટ હોય છે અને ઘટ્ટ હોય છે. આવું કેવું હોય છે, વધારે ભરેલું ટાઈપ જળ હોય છે વધારે, કારણ કે હોય છે કેટલા અસંખ્ય શરીરોનું સમૂહ છે, અનંતા જીવો છે, એટલા માટે આખો ઘટ ભરેલું જળ હોય છે આ એમનું શરીર. અને આટલા બધા અનંત આત્માઓ રહેલા હોય છે એક સાથે, તો એના જ કારણે આ જે અનંતકાય છે ને, આ બટાકા જેવા, તો એ જલ્દીથી ગ્રો પણ થઈ જાય છે. ગ્રો અને રીગ્રો જલ્દી જલ્દી થતા જાય છે. તો એના જ કારણે તો પછી માર્કેટમાં એની અવેલેબિલિટી કેવી હોય, ઘણા પ્રમાણમાં હોય, સસ્તામાં એટલા જ માટે તો મળે છે. પછી સસ્તામાં મળે એટલે ઘણા લોકો જે પુઅર વગેરે હોય તો તે એ જ એનું જ વપરાશ કરે. બરાબર. ધ્યાન રાખવાનું. પણ આ ટમેટોસ છે તો એનું કેવું છે, એનું શરીર અલગ છે, એનું બંધારણ કેવું છે, આવું ઘટ્ટ ને આવું નથી એમના જેવું, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી બીજું એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે. હા, તો એમ, હા બીજું, હા તો અહીંયા જે આપણે જોઈએ ને કે ટમેટો છે અને આ પોટેટો છે, તો એમ તો બંને એવી રીતે બહારથી સરખા દેખાતા હોય છે ને બહારથી, પણ એ તો ટમેટો છે એ પ્રત્યેક વનસ્પતિકાય છે. કારણ કે એમાં પણ પછી શું, રેશા તો દેખાય છે ને, અહીંયા ભાંગેલું છે તો અહીંયા યલો કલરના રેસા દેખાય છે ને, એમાં રેસા દેખાય છે ને. એની છાલ પણ કેવી હોય છે, ટમેટોની છાલ કઠણ હોય છે, એટલે નાઈફથી પણ જલ્દીથી ભાંગી જતી નથી ને, કેવી કઠણ હોય છે. પણ બટાટા વગેરે આટલા કેવો સોફ્ટ હોય છે, કોમળ હોય છે, એમાં છાલ કઠણ નથી હોતી એમાં. અને બીજું આ ટમેટોસ છે તો એમાં સીડ્સ પણ હોય છે,
આપણને જે અહીંયા દેખાય છે આ સીડ્સ છે, તો એક સીડમાં એક આત્મા હોય છે, બરાબર. પણ આ જે બટાટા અને મૂળા જે પણ છે તો એમાં રેસાઓ દેખાતા નથી, રેસાઓ દેખાતા નથી, અને છાલ પણ સોફ્ટ છે અને આખો એક જડ છે. તો આવું શરીરમાં આવું બંધારણ એટલે એટલું અલગ છે બંનેમાં. પછી બીજું આ અનિયન્સ છે, તો અનિયન્સનું કેવું છે, લેયર્સ લેયર્સ હોય છે એમાં. અને બીજું કેબેજ છે, એમાં પણ લેયર્સ છે, પણ છતાં પણ બંને અલગ વસ્તુઓ છે. એમાં પણ લીવ્સના લેયર્સ છે અને અનિયનમાં પણ ડુંગળી છે એમાં પણ લેયર્સ છે, છતાં પણ બંને અલગ છે. તો એમાં ડિફરન્સ શું છે? આ જે કેબેજ છે તો એમાં શું દેખાય છે, લીવ્સમાં તાંતણા કેટલા ક્લિયરલી દેખાય, શું રેશાઓ દેખાય છે, આ અરે નસો દેખાય છે, એના જે વેન્સ છે તો એ ક્લિયરલી દેખાય છે, કંઈ ગુપ્ત નથી. અને બીજું જ્યારે એને ભાંગીએ તો ત્યારે એમાંથી શું રેસાઓ ને તાંતણાઓ દેખાય ને, રેશા રેશા અહીંયાથી જો ભાંગવામાં આવે, અહીંયાથી જો એને ભાંગવામાં આવે તો શું દેખાય, આ જે છે એમાંથી ભાંગવામાં આવે અથવા તો નસોની સાઈડથી ભાંગવામાં આવે તો શું દેખાય, રેસાઓ રેસાઓ દેખાય ને, તાંતણાઓ દેખાય પછી, બરાબર. અને એમ પણ વિઝિબલ જ છે અહીંયાથી આપણને એના નસો. તો એવું એટલા માટે આ કેબેજ છે તો તે શું છે, પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર છે, તે ધ્યાન રાખવાનું. પણ અનિયન્સ છે તો એમાં શું, તે તાંતણા કે રેશાઓ કંઈ દેખાતા નથી. આ શું છે, અનંતકાય છે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ આગળ હવે બીજું શું છે કે બાદર સાધારણ વનસ્પતિકાય છે તો એ 6 રીતે ઉગે છે. એટલે કે બાદર નિગોદ કયા કયા 6 રીતે ઉગે છે, તો એનાથી પહેલા આપણે શું, નહીં તો અહીંયા ક્વેશ્ચન્સ જોઈ લઈએ પહેલા. અહીંયા ક્વેશ્ચન છે કે પર પુરુષ પર સ્ત્રી ગમન પર પુરુષ ગમન પણ હોય ને. હા, તો એ ઓપોઝિટ જેન્ડર માટે સમજી લેવાનું. જે 4 દ્વારો બતાડ્યા ને નરકના, તો આપણે સ્ત્રી હોઈએ તો પુરુષ માટે સમજવાનું, પુરુષ હોય તો સ્ત્રી માટે, ઓપોઝિટ જેન્ડર માટે સમજી લેવાનું. બરાબર, બરાબર છે. પછી ઇફ સીડ્સ ડ્રાય હોય તો એમાં આત્મા હોય. હા, તો એ આત્મા, હવે એક્ઝામ્પલ બેસ્ટ શું છે, ઘઉં છે તો ઘઉં કેવા કડક, એમના શરીર કેવા કઠોર ને કઠણ હોય છે, કે મગ હોય, મગના કેવા પથ્થર જેવા શરીર હોય, ડ્રાય છે ને આ ટોટલી. કઠોળ કેવા હોય છે, આપણે બહારથી લઈએ તો ડ્રાય ને કઠોર કડક ડ્રાય હોય, છતાં પણ એ એકમાં એક આત્મા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે સીડ્સ એવા, એટલે એ સચિત અવસ્થામાં હોય છે. ઘઉં ને બધા લઈએ ને, ઘઉં ને ચણા લઈએ કે જે પણ લઈએ, એટલે ડાળો ન હોય પણ આખા જે લઈએ આપણે તો એ કેવા હોય, ભલે ડ્રાય જ છે ને આ, તો પણ સચિત હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે ચીકુ અને પપૈયાને તોડવાથી પણ દૂધ નીકળે છે, તો તે સાધારણ વનસ્પતિકાય હોય. તો એ ચીકુ અને પપૈયો જે આ શું છે, ફ્રૂટ્સ છે, તો એ ફ્રૂટનું જે એ તો જ્યુસ નીકળે છે, એમાંથી દૂધ નથી નીકળતું ને, જ્યુસ છે ને આ. તો એટલે એ તો પ્રત્યેક વનસ્પતિકાય જ છે, ચીકુ અને પપૈયો, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જ્યુસની વાત નથી, માત્ર તે આપણે જે જોયું ને પાંદડાનું આંકડાનું એક્ઝામ્પલ જોયું હતું, કે આંકડાનું જે લીવ્સ હતા તો એને ભાંગવાથી શું થાય છે, એમાંથી રસ નીકળે છે. એટલે પાંદડા એવા હોય છે, આ શું હોય છે, પાંદડા એવા રસવાળા હોય છે, જેમ કે એલોવેરા પણ કેવું રસવાળું છે પાંદડું એનું. પછી આ શું જોયું હમણાં, આંકડાનું લીફ જોયું, હજી એક એવું હતું એક્ઝામ્પલ, આગળ આવશે એ જોશું હોય. એટલે એના લીવ્સ એવા હોય તો એ બાદર નિગોદ સમજવા. પણ આ ચીકુ ને પપૈયા જે છે ને, તો એના પાંદડામાંથી આવું રસ આટલા પ્રમાણમાં રસ નથી ઝરતું. બરાબર. અહીંયા અને આપણે ફ્રૂટ્સની વાત કરી છે, તો ફ્રૂટ્સમાં તો રસ હોય જ, ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ એ રસવાળા હોય. પણ એ પ્રત્યેક વનસ્પતિકાય જ છે, આ જે ચીકુની વાત કરી અને પપૈયાની વાત કરી તે. બરાબર, એ લીવ્સની વાત હતી, ધ્યાન રાખવાનું. અને બીજું તો આલુ, અહીંયા ક્વેશ્ચન છે કે તો આલુમાં નિગોદ જીવો છે. હા, તો એને એને એ જ કહેવાય છે ને, બાદર નિગોદ છે ને આ જે બટાકો છે, આલુ છે, તો તે શું છે, બાદર નિગોદ છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે એ અનંતકાય છે. બાદર નિગોદ પણ કહેવાય, અનંતકાય પણ કહેવાય, અને બાદર સાધારણ વનસ્પતિકાય એ પણ કહેવાય. ત્રણ વસ્તુઓ કહી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે બ્રાઉન નારિયેલ તિથિમાં વપરાય કે નહીં. તો બ્રાઉન જે નારિયેલ છે ને, તો તે તિથિમાં નહીં વપરાય, માત્ર કઠોળ વાપરવાના હોય છે, એ ધ્યાન રાખવાનું. કઠોળ હોય, પલ્સીસ ગ્રેન્સ હોય, તો તેમાંથી જ બનાવેલું જે પણ હોય ને તે વાપરી શકાય. મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ વાપરી શકાય, એટલું ચાલે છે બસ.
પછી અહીંયા ક્વેશ્ચન છે કે છુંદો તડકે તપાવેલો પણ ચાલે ને, પણ જો તડકે આપણે તપાવીએ ને તો એ કેટલું 3 તારવાળી ચાસણી એમાં બનવી જોઈએ તો જ ચાલે તડકે. નહીં તો ગેસથી આપણે કરીએ તો એમાં 3 તારવાળી ચાસણી આપણે બનાવી શકીએ, પણ તડકો એટલો વધારે આપવો પડે, ઘણા દિવસ વધારે. એટલે 3 તાળવાળી થવી જોઈએ તો જ ચાલે છુંદો, નહીં તો નહીં ચાલે. અહીંયા ક્વેશ્ચન છે કે mint leaves get black spots or leaves gets black, is it નિગોદ? તો હા, તો આપણને જો એવા દેખાય ને લીવ્સ હોય કોઈ પણ પ્લાન્ટ્સ હોય તો એના ઉપર પણ શું થાય છે, આવી રીતે જીવોત્પત્તિ થઈ જાય છે, ફંગસ વગેરે થઈ જાય છે, પછી ધીરે ધીરે પ્લાન્ટને ખાતો જાય પછી ફંગસ, એવું હોય. તો આવું અવોઇડ કરવાનું આપણને, એને પછી કંઈ નહીં કરવાનું, એને સાઈડમાં આપણને પધરાવી દેવાનું, એ વાપરવાનું નહીં, એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ બ્લેક સ્પોટ્સ ને બધું દેખાય તો એ શું સમજવાનું કે ડિસીઝડ છે પ્લાન્ટ. ડિસીઝડ એટલે કે એને પણ ડિસીઝો થાય ને, પ્લાન્ટ ડિસીઝીસ થાય એટલે એ ફંગસ લાગે એના ઉપર અને પછી એને ખાઈ જાય ફંગસ, ધીરે ધીરે કાણા કરી નાખે. તો એવું જો દેખાય તો એ નહીં વાપરવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે જેમ ડ્રેગન ફ્રૂટની ખેતી અનંતકાય કહેવાય છે, તો ડ્રેગન ફ્રૂટ વાપરવાથી અનંતકાયનું પાપ લાગે? તો ડ્રેગન ફ્રૂટ આપણે આ પહેલા જોયું હતું કે ડ્રેગન ફ્રૂટ શેના ઉપર ઉગે છે, એ થોર ઉપર, એટલે કે થોર એટલે કે કેક્ટસ જે અનંતકાય છે એના ઉપર ઉગે છે. તો જો આપણને વાપરવું હોય, ડ્રેગન ફ્રૂટ બહુ ભાવતું હોય એને વાપરવાનું હોય તો એને મંગાવીએ તો એ લોકોને આપણે શું ડિમાન્ડ વધારી તો એ લોકો પ્રોડક્શન વધારે, સપ્લાય વધારશે તો એ બધું પાપ આપણને લાગશે. અનંતકાય જીવોની ઉત્પત્તિનું, કલ્ટિવેશનનું, હિંસાનું, જન્મ મરણનું, વેદનાનું જે પણ પાપ હશે બધું આપણને પાપ લાગશે. એટલા માટે આવી આસક્તિઓ આપણને છોડી લેવાની. જે પણ આપણે નોર્મલ ફ્રૂટ્સ વાપરી રહ્યા છીએ એ જ વાપરવાના. આવા જે નવા જે આવતા હોય અજાણ્યા ફ્રૂટ્સ તો એ નહીં વાપરવાના, એ ધ્યાન રાખવાનું. જન્મચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.